હેલો મિત્રો, શેરસી વેબ્સમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી રહ્યા છે સવારના 5 ને અમારે નીકળવાનું છે રતાંગ વિસાવદર બાજુ. તો ચાલો મળીએ, વિડીયો ઉપર બન્યા રહેજો. હાલો મિત્રો, તો અત્યારે 5:30 વાગી ગયા છે સવારના ને હવે આપણે નીકળીએ. તો વિડીયો પર બન્યા રહેજો. રસ્તામાં આપણે બધું જોશું. સવારમાં બધું આવું સુમસામ છે અને આપણી ગાડી પણ તૈયાર છે જવા માટે. તો મિત્રો, આપણે પહોંચી ગયા સાસણગીર અને અત્યારે વાગ્યા 6:30 વાગી ગયા. હવે અહીંથી આપણે સીધું જવાનું છે મેંદરડા. અત્યારે અમે સાસણથી આગળ નીકળી ગયા અને મેંદરડા તરફ જયા છે. આજુબાજુ અત્યારે ચોમાસાને કારણે જંગલ એ સરસ મજાનું છે. અહીંથી ફોનના નેટવર્ક બંધ થઈ જાય અને રસ્તો પણ સારો છે. સવારમાં અમે વહેલા આવ્યા એટલે એટલી ટ્રાફિક ન હોય. બાકી આગળથી સિંગલ પટ્ટી થઈ જાય. ત્યાં ગવર્મેન્ટ દ્વારા સિંગલ પટ્ટી જ રાખવામાં આવે, ડબલ રસ્તો ત્યાં નથી હોતો. તો ત્યાં આપણે કોઈ સામેથી વાહન આવે તો ગાડી સાઈડમાં લેવી પડે. તો અત્યારે સવારમાં ટ્રાફિક નહીં હોય એટલે એટલો વાંધો નહીં આવે. ચેક પોસ્ટ આવી જંગલની. અહીંયા ફોરેસ્ટ લોકો ડ્યુટી કરે છે અને એના ક્વાર્ટર પણ અહીંયા છે. ત્યાં ચેક પોસ્ટ મૂકવાનું તો કારણ એ છે કે રાતના કોઈ વાહનને પસાર થવા દેવામાં આવતા નથી. હાલો ભાઈ, તો હવે આપણે ઉતરી જઈએ. પપ્પા ડ્રાઇવિંગ કરશે. ને અત્યારે સવારમાં જવું, કોઈ ટ્રાફિક નહીં, કોઈ વસ્તુ નહીં ને જંગલનો વ્યૂ મતલબ નેક્સ્ટ લેવલ. અહીંયા જુઓ તમે પર્વત ને બધા વૃક્ષો ને જુઓ તમે નજારો સવારમાં. આપણી ગાડી પણ જો આખી ધૂળ ભરાઈ ગઈ ને વાહન ઓછા છે એટલે સારું છે. બાકી તો તમને કંટાળો આવે આ રસ્તા પર. ને હવે પપ્પા ગાડી ચલાવજો. આ સાઈડ પણ જુઓ તમે, હજી વાગી રહ્યા છે 6:30 સવારના અને તડકો હવે ધીમે ધીમે નીકળે. જોવું તમે. હાલો ભાઈ, તો આપણે બેસી જાય પાછા ગાડીમાં. આ હોટલ પર અમિતાભ બચ્ચન જે બોલિવૂડના સ્ટાર છે એ પણ આવેલા છે. તો અહીં બરાબર તમને દેખાશે નહીં. જો હવે તમને ડેમ દેખાણો. બહુ મોટો ડેમ છે અને અત્યારે આપણે મોડું થાત બાકી બતાવત ને. અહીંયા મંદિર છે અને કાગડા, કબૂતર બધા જો પક્ષીઓ. હનુમાન બાપાનું મંદિર લાગે. ને મિત્રો, આગળ આપણી સ્કૂલ પણ આવી ગઈ જ્યાં હું ભણતો પેલા, મેંદરડા આલ્ફા. અહીંયા હોસ્ટેલ હતી, અત્યારે કામ ચાલુ છે એ બનવાનું. આ ઉપર પાછો માળ, 3જો માળ લીધો જોઉં તમે. ને આ સ્કૂલ બિલ્ડિંગ હતી ને આ આપણી સ્કૂલનો મેઇન ગેટ. તો મિત્રો, આપણે પહોંચી ગયા નર્સરીએ અને સામે કોષ્ટક પણ આપેલું છે કે કેટલા વીઘા જમીન, કેટલા બાય કેટલાના ગાળે કેટલી કલમ આવે. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, આપણે આખું તમને બતાવી દઈએ. વાવેતર માટેનું ઉપયોગી કોષ્ટક. અહીંયા કેટલા પ્રકારની કલમો મળે તમને ને આ બધી અહીંની નર્સરી છે. આપણે આગળ જઈએ, હું તમને બતાવું. આપણી ગાડી પણ બોલેરો આપણે તૈયાર થઈ ગયો છે, તો આપણી કલમો પણ હમણાં ભરાઈ જશે. અને આવી રીતે બધું છે અહીંયા. જો અહીંયા એના ટેગ પણ આપેલા છે. આ વનરાજ છે, આ સોનપરી છે. આપણે ગુલાબ નર્સરી આવ્યા છે મિત્રો. અહીંયા દરેક જાતના રોપા મળે છે. એમાં આપણે અત્યારે જમ્બો કેસર લઈ જવાની છે. અહીંયા ફ્રૂટના રોપા અને આંબાની અનેક વેરાયટીઓ પણ મળે છે. આ છે મેંદરડા તાલુકાનું રતાંગ ગામ. મેંદરડાથી અંદાજે 15 કિલોમીટર થાય, રોડ ઉપર જ છે. હાલો ભાઈ, આપણે આપણી કલમોનું બિલ લઈ લીધું તો આને ગાડીમાં મૂકી દઈએ. તો મિત્રો, આપણે રતાંગ ગામેથી ફાઇનલી નીકળી ગયા ને
આપણી ગાડી હવે નિરાતે આવશે. આપણે વાડીયા કેટલા મજૂર છે તો અહીંયા જવું પડશે. તો અટાણે પેટ્રોલ પુરાવા આવી ગયા, તમે જોઈ લ્યો. પપ્પા બહાર ઉભા, આંકડા ચેક કરવા પડે ને ભાઈ, બાકી આમાં મરાઈ જાય ભાઈ. તો અત્યારે વાગી ગયા 9:30. મતલબ બધું ટાઈમિંગ ઉપર થાય. અમે સવારે 5 વાગે ઉઠી ગયા હતા, ત્યારે આ બધું શક્ય છે. ને કલાકની અંદર વાડીયા પણ પહોંચી જશું. એટલે એમ સમજો ને કે 10:30 વાગે અમે વાડીયા પહોંચી જશું. તો સવારે 5 વાગે નીકળ્યા ત્યારે અત્યારે અમે કલમું લઈને પાછા રિટર્ન. ને આપણે કાંઈ અહીં નહોતા આવ્યા, અમારા ઘરથી બહુ જ દૂર વિસાવદર તાલુકાની અંદર અમે આવ્યા હતા. તો હાલો મળીએ. જુનાગઢ જિલ્લાનું દેવગામ ગામના એક મિલિટરી મેનનું જમ્મુ કાશ્મીરમાં મૃત્યુ થતાં એની આ શમશાન યાત્રા નીકળી છે. એના આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ. શહીદ થઈ ગયા. આ દેવગામ છે, ત્યાંનો જવાન હતો આર્મીમાં. તમે આ જોઈ શકો છો, માણસો અને 4 વ્હીલ ને બધા વાહનો. આર્મી ઓફિસર છે, ઘણા બધા જવાનો પણ છે, અને ગામની પબ્લિક પણ છે, અને પાછળ પણ એટલી ગાડીઓની લાઈન છે. આપણે નીકળી ગયા કાવાસાકી લઈને. કલમું ભરાઈને ગાડી આવી ગઈ, તો ગાડી લેવા આપણે નીકળી ગયા. અને મને એ બીક છે કે આનો મોરો ને બધું હવે નીકળી જવા છું. આ સામાન્ય રસ્તામાં એવી ખખડે ને. અમારા મજૂરની ગાડી છે, અમે તો 4 વ્હીલ લઈને આવ્યા એટલે એને સામે લેવા જવાના છે. ઓલા કલમુની ગાડી આવી ને પા ખખડે તો યાર નીકળી ન જાય તો સારું. તો મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા, અને કલમુનું કામ પણ ચાલી રહ્યું છે, અને સાથે આપણે ટ્રેક્ટર પણ ચાલે. દવા આપણે મારતા નથી. જો આવી રીતના આ બધું સુકાઈ જાય કલાકની અંદર. જો આ સાઈડ બધા એમાં હાલી ગયું તેવી રીતે સુકાઈ જાય. અને આ ભાઈ ખાવાનું ગોતવાય આવી ગયા, તો બધું સુકાઈ જાય. પેલા આમ ઊભું ઓઇલ છે, પછી પાછું આમ આડું ઓઇલ છે, આની પાસેથી લેવાઈ જાય. कोई और जगह होती तो मैं यहाँ से छलांग लगा देता, लेकिन वो जो पत्थर हैं वो बहुत फिसलन भरे हैं. તો મિત્રો અત્યારે 5:30 વાગી ગયા છે, અને ટ્રેક્ટરનું કામ ચાલે છે. કેમ કે હમણાં થોડા દિવસથી વરસાદ નથી ને, એટલે વરાપ જેવું છે. એટલે આ ટ્રેક્ટર હાલી જાય તો એક નિકાલ થાય એમ. તો ટ્રેક્ટર તો હજી હાલવાનું છે. મજૂરનો ટાઈમ થઈ ગયો, એ વહી જશે હમણાં. ટ્રેક્ટર હજી હાલ છે. આપણે જોઈએ ઉપરના ખેતરમાં ટ્રેક્ટરનું કામ પૂરું છું ને આમાં આવી રીતના હાલે. આડું ને ઊભું હાલી જાય ને એટલે આ બધું સુકાઈ જાય. તો આવી રીતના કંઈક છે. અને આજે સવારે 5 વાગે ઉઠ્યા હતા, તો રેડી થઈ ગયા ભાઈ આજ તો. હાલો મિત્રો, તો આપણે પહોંચી ગયા તાલાળા. હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો અત્યારે વાગી ગયા 7. હા, તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા ઘરે. અને તો આખો વ્લોગ જોયો હોય તો એમાં ખબર હશે કે સવારે 5 વાગે અમે નીકળી ગયા હતા, અને બહુ લાંબી ટ્રીપ હતી અમારી. તો એ કમ્પ્લીટ કરીને 10 વાગે તો અમે પાછા રિટર્ન વાડીએ પહોંચી ગયા. અને ઘણા બધા મજૂર હતા, તો એનું કામે આજનું થઈ ગયું બધું. અને અત્યારે 7 વાગે, હજી પણ જોઈ લો 7:10 થઈ, હજી ઘરે પહોંચ્યા. હવે સીધું નાવા જવાનું, નાહીને સીધું જમી ને વિડીયો એડિટ કરવા બેસી જવાનું. શોર્ટ વિડીયો, લોંગ વિડીયો બંને વિડીયો એડિટ કરી એટલે રાતના 2 થી 3 વાગી જશે. ને 2 થી 3 વાગે સૂઈ જવાનું, ને પાછું સવારે 6 વાગે ઉઠીને પાછું વાડીએ પહોંચી જવાનું. તો આ પ્રમાણેનું શેડ્યુલ છે. તો મહેનત પ્રમાણે લાઈક, શેર, સબસ્ક્રાઈબ બધું કરી દેજો, શેર કરજો વિડીયો. તો ચાલો મળીએ નવા બ્લોગમાં.